હલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે કોઈ એવી રેમેડી શેર કરીશ કે અત્યારે શિયાળામાં તમને કામ લાગે। આ છે લિપ બામ। હવે લિપ બામ જે તમને પેલામાં બતાવે છે ને રીલ્સમાં ને એમાં વિડીયોઝમાં ને એમાં એ લોકો જ્યુસ નાખીને બતાવે છે બીટરૂટનો ને એનો, પણ એ વસ્તુ બહુ જલ્દી પાણીવાળી વસ્તુ હોય ને એટલે બહુ જલ્દી અસર નથી કરતી। તો તમે આની અંદર ફૂડ કલર કેવું બી નાખીને કરી શકો છો। આ ઘરનું જ છે આપણું બનાવેલું, તમે જોઈ શકો છો, અને બહુ જ સરસ એની ઇફેક્ટ રહેશે અને ઘણા લાંબા ટાઈમ સુધી મોઇશ્ચર કરશે તમારા હોઠને, બરાબર છે। તો એ કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું, અને શું હોય તો કેવું બનશે અને બાકી એની જગ્યાએ તમે શું લઈ શકો એ પણ હું તમારી સાથે શેર કરું છું। અને બધી જ વસ્તુઓની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ હશે, એમાં જોઈ લેજો। અને બીજું, તમને આના પહેલાં ખબર જ છે કે મારી પ્રોડક્ટ્સ મેં લોન્ચ કરેલી જ છે સેલ કરવા માટે। ધારો કે હિના ઇન્ડિગો છે, એનો હેરપેક છે, કેરલા થાળી છે, એ છે, પછી સૌંદર્ય ઉપટન છે, એની બહુ જ માંગ છે અત્યારના અને બહુ જ ઇફેક્ટિવ છે। સ્કિન તો એટલી સ્મૂધ ને એવી સરસ થાય છે। મને મેસેજ કરેલા હોય છે પણ મને કોઈ હજી કોમેન્ટમાં કરી નથી રહ્યું, એટલે હું તમને નતર એ બધી વસ્તુ તમને આઈડિયા આવી જાત। પ્લસ હેર ઓઇલ પણ એટલું ઇફેક્ટિવ છે। આ બધી વસ્તુ કેવી છે કે જે ખરેખર ઉપયોગી છે, અને આપણે ઘણી બધી જગ્યાએ અમુક જાળમાં ફસાતા હોઈએ છીએ, ખોટી વસ્તુઓ વધારે પૈસા આપીને પણ લઈ લેતા હોઈએ છીએ। એટલે એ બધી વસ્તુથી બચો અને થોડું ધ્યાન રાખીને કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો। એટલે એ બધી વસ્તુ તમે મારી પાસેથી મંગાવી શકો છો, અને જેને બનાવવું હોય ઘરે એ હું એની રીત શેર કરતી જાઉં છું, તો તમે ઘરે પણ બનાવી શકો છો। અને જેને એમ હોય કે ના આટલી બધી કોણ પેલી મગજમારી કરે, તો મારી પાસે તમે મંગાવી શકો છો। પણ મેં નીચે વોટ્સઅપ નંબર જે આપ્યો હોય એમાં જ તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે। વોટ્સઅપ મેસેજ કરતો, કોલ નહીં કરતા, હું ઉપાડતી નથી કોલ એટલા માટે, બરાબર છે। તો હવે આપણે જોઈએ આપણે કેવી રીતના બનાવવાનું। અહીંયા લિપ બામ બનાવવા માટે આપણે ડબલ બોઇલરથી કરશું। એટલે મેં નીચે એક વાસણ મૂકી દીધું છે, એમાં 1 ગ્લાસ પાણી નાખ્યું છે અને એની ઉપર એક બાઉલ મૂકી દીધું છે। હવે એ બનાવવા માટે આપણે જે જરૂરિયાત હશે એ વસ્તુઓ છે, એની ઓપ્શન બી આપીશ, કેમ કે મારી પાસે હોય તમારી પાસે ન હોય તો તમે શું કરી શકો છો। અહીંયા હું શિયા બટર છે, એ શિયા બટરનો યુઝ કરવાની છું, બરાબર છે। તમે એની જગ્યાએ વેસેલીન આવે છે, વેસેલીન લઈ શકો છો, બરાબર છે। વેસેલીનની ચમચી હું જેટલું શિયા બટર લઈશ ધારો કે, બરાબર એટલું જ તમે વેસેલીન લઈ લેજો, એટલે એની જગ્યાએ તમે આ લઈ શકો છો। પછી તમારે હું અહીંયા રોગન બાદામ લેવાની છું, બરાબર છે, રોગન બાદામ લેવાની છું, સ્વીટ આલમંડ ઓઇલ। અને તમને હું કહું છું તો તમે એ ના હોય એટલે તમે કોકોનટ ઓઇલ લેજો, એ તો બધાના ઘરમાં મળી જ રહેશે। એ ના મળે તો તમે ગાયનું ઘી પણ તમે નાખી શકો છો આની જગ્યાએ, તો તમે એ પણ નાખી શકો છો। હવે કેટલું કેટલું લેવાનું છે એ હું તમને કહું। 1 ચમચી જેવું આપણે શિયા બટર લઈએ છીએ, એટલે 1 ચમચી જેટલું તમે પેલું લઈ લેજો, વેસેલીન લઈ લેજો, જેની પાસે વેસેલીન અવેલેબલ હોય જ અને અત્યારે બધાના ઘરમાં મળી રહેશે, બરાબર। એટલે 1 ચમચી જેટલું એ લઈએ છીએ આપણે। પછી હું અહીંયા 2 ચમચી જેવું, 2 થી 3 ચમચી જેવું બદામ નાખીશ તેલ, એટલે તમે લોકો કોકોનટ ઓઇલ એટલું નાખજો, બરાબર છે। આખી શરદી તમારી આમાં નીકળી જશે મસ્ત, એટલે તમે એટલું કોકોનટ ઓઇલ નાખી દેજો। અને એ ના હોય તો ગાયનું ઘી પણ તમે યુઝ કરી શકો છો। નીચે ગેસ ચાલુ કરી નાખ્યો છે, એટલે પાણી ગરમ થશે એમાં પણ ઓગળવા માંડશે, બરાબર છે। અહીંયા મેં 5 ચમચી જેટલું પેલા બીટરૂટનો પાવડર છે, બહુ ટાઈમથી હોય એટલે કલર ચેન્જ થઈ ગયો હોય, બાકી કંઈ નથી। આમાં બીટરૂટનો જ્યુસ તમે નાખી શકો છો, પણ એના કારણે શું થશે, તમારા મતલબ થીજવામાં આને વાર લાગશે બહુ જ, અને એ પછી છે ને થોડું પાણી જેવું રહેશે થોડું। એટલે કોઈ પણ વસ્તુ નાખો, તમે રોઝનો પાવડર પણ નાખી શકો છો, અને મને છે ને પિંક ગુલાબી કે કંઈ પણ એવું અને ના હોય ને તો તમે આને પ્લેન પણ રાખી શકો છો, કોઈ જરૂર નથી, તમારા હોઠ સરસ થવા જોઈએ। પણ જો તમને એમ હોય કે ના ભાઈ મારે બી થોડુંક મારા પેલામાં જોઈએ છીએ, તો તમે કલર બી એવી રીતના બીટરૂટ નાખી શકો છો। એટલે કે બીટને ખમણીને એનો જ્યુસ, અથવા એને સૂકવી દો, અત્યારે તડકો તો સરસ આવે સવારના ભાગમાં, તો એ બી તમે
નાખી શકશો. હવે આ ઓગળી રહ્યું છે અને બધું મિક્સ થાય છે, પછી હું તમને કહું શું કરવાનું. અહીંયા આપણું આ ઓગળી ગયું છે. તમે જો રોઝ પેટલ નાખશો તો એમાં સુગંધ સરસ આવશે. આમાં નોર્મલ બીટનું હોય એટલે એવી જ આવે. હવે આને મેં પાવડર નાખ્યો છે એટલે અમુક જગ્યાએ જો તમને દેખાય છે એવું હોય તો તમારે એને ગાળી લેવાનું છે. મને કોઈ ફરક પડતો નથી એનાથી, એટલે હું કંઈ ગાળીશ નહીં. પછી હવે આની અંદર આપણે જે બીજી વસ્તુ નાખવાની છે એ છે વિટામિન ઈની કેપ્સ્યુલ છે, એ નાખવાનું છે. એટલે તમારા 1 કે 2 જેવી તમે નાખી દેજો, તમારા હોઠને એ મોઇશ્ચર કરશે. હવે હું એમાં નાખી દઈશ આ વિટામિન ઈની 1 કેપ્સ્યુલ. કેમ કે મેં ઓલરેડી સિયા બટર, તમે વેસેલિનનો યુઝ કરો તો 2 જેવી નાખી દેજો અને આને આપણે મિક્સ કરી નાખીએ. તમે જોઈ શકો છો કે અંદર રેડ કલર નીચે થોડો થવા માંડ્યો છે. જો થોડો છે ને આમ બ્રાઉનિશ ઉપર તમને દેખાશે, પણ તમે જો વાટકામાં બી એ વસ્તુ આવવા માંડી છે. પાવડર છે ને એટલે બહુ ટાઈમ ભલે થઈ ગયો હોય તો બી એની અસર તો એ જ રહે એમ. પછી અહીંયા તમારે તમારી પાસે કોઈ એસેન્શિયલ ઓઇલ હોય અને નાખવું હોય તો તમે નાખી શકો છો. મારી પાસે ઓરેન્જનું છે અને રોઝનું બી છે, તો હું રોઝનું નાખી દઈશ જેનાથી મને ગમે. અને મને તો ફ્રૂટી ફ્લેવર પણ ગમતી હોય છે, એટલે ઓરેન્જ બી છે તો મને એ હું નાખી દઉં છું. ચલો ને, તો 2 ટીપા જેવા જ આપણે એ નાખશું, જેનાથી તમને સ્મેલ સરસ આવે અને ગમે. કારણ કે ઘણી વખત એવું હોય છે કે આપણને અને આ બધું વસ્તુ કેવી છે ખબર છે, ફ્લેવર બી જે બી હોય એ ફૂડ કલરમાં ને ફૂડમાં ને એમાં વપરાતી હોય એ જ આપણે વાપરવાની છે, જેનાથી આપણા હોઠ ઉપર હોય તો વાંધો ના આવે. બરાબર. હવે મારી પાસે આવી નાનકડી ડબ્બી છે, એમાં હું ભરી લઈશ. હું આવી રીતના કોઈ પણ વસ્તુ ખાલી થાય ને, લિપ બામ છે કે એનું કંઈ પણ હોય ક્રીમની, તો હું આવી ડબ્બી સાચવી રાખું છું. એની અંદર આપણે એને ગાળીને સ્ટોર કરી લઈએ છીએ. હું બતાવું તમને. એની અંદર પાવડરનું કશું ના આવે એ રીતના હું એને ગાળી લઈશ એની અંદર જ. હવે આપણે એને આ વસ્તુને 2 થી 3 કલાક સુધી આપણે મૂકી રાખવાનું છે અને પછી એ થીજી જશે. પછી તમને હું બતાવું કે એ કેવું લાગશે. જોઈ શકો છો તમે, આ ડબ્બીમાં હવે આપણે મૂકી રાખીએ છીએ અને પછી જોઈએ આપણે કે પછી થીજી ગયા પછી કેવું લાગે. બરાબર. અહીંયા 2 કલાક થઈ ગયા છે અને મેં આ કાઢી લીધું છે. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ રેડ કલર નથી આવ્યો, કેમ કે આપણે જ્યુસને એવું નથી વાપર્યું. કેમ કે જ્યુસ નાખત તો પરફેક્ટ થાત નહીં. તમે આની અંદર ફૂડ કલર બી નાખી શકો છો, કેમ કે આપણે ખાઈએ તમે જોઈ શકો છો એનું ટેક્સચર. બરાબર. અને એકદમ સરસ તમારી હોઠને મસ્ત મોઇશ્ચર કરશે. જો બરાબર. એટલે તમારે જો આવી રીતનું આ બધું ખાલી થઈ જાય ધારો કે આપણી પાસે, બરાબર, પછી તમે એની અંદર પણ તમે આ ખાલી થઈ જાય ને પછી આ જે લિક્વિડ બેઝ હતો ને એ તમે એની અંદર પણ ભરી શકો છો અને તમારી પોતાની આવી રીતની જ ચેપસ્ટિક કેવું બનાવી શકો છો. તમે જોઈ શકો છો. ધારો કે આ રેડ આ બી નથી થતું એવું, પણ એ લોકોએ કલર એવો આપ્યો છે. બરાબર. તમને એવી ફિલિંગ આવે કે તમે થોડું પિંકિશ જેવું, તો એ રીતના જ તમે આની અંદર ફૂડ કલર પણ નાખીને કરી શકો છો અને બહુ સરસ જ તમારા હોઠ એકદમ મોઇશ્ચર થશે અને પાછી તમને ખબર છે કે તમે અંદર શું ઉમેર્યું છે. અને ખબર છે બહુ બધી એવી પેલામાં બતાવે છે રીલ્સમાં ને એમાં કે જ્યુસ નાખીને પણ મેં કરી જોયું છે આ બધા અખતરા. જ્યુસ નાખીને તમે કરવા જાઓ છો ને તો વેસલિન કે એવું કોઈ પણ વસ્તુ એની અંદર સરખી મિક્સ નથી થતી, એટલે જોઈએ એવું આપણને બેનિફિટ નથી મળતો અને એવું રિઝલ્ટ નથી મળતું. એટલા માટે થઈને જ મેં શું કર્યું કે આ બધી વસ્તુ માટે એના માટે થઈને જ મેં પાવડર યુઝ કર્યો, જેનાથી વાંધો ના આવે. અને મેં તમને કીધું એમ કે તમે ફૂડ કલર પણ આની અંદર નાખી શકો છો, કોઈ પણ ફ્લેવર નાખીને એવી રીતના પણ કરી શકો. ધારો કે રોઝની ફ્લેવર નાખો અને તમે રોઝ પાવડર છે એવું નાખો, અથવા તો રોઝ વોટર નાખીને એની સ્મેલ પણ આવી જશે અંદર થોડુંક, અડધી ચમચી જેવું. કેમ કે આપણે
અહીંયા પેલું લીધું છે શિયા બટર. પણ જો તમે વેસલીન લેવાના હોય તો પાણી બેઝવાળું કોઈ પણ વસ્તુ બહુ જલ્દી મિક્સ થતી નથી. એટલે એ તમને હું પરફેક્ટ કહી જ દઉં છું કે જેનાથી તમને વાંધો ના આવે. પછી તમારે ધારો કે બ્રાઉન કલરની કરવી છે તો બ્રાઉન કલર માટે તમે કોફી હોય એનો પાવડર નાખી શકો છો, તો એવી થઈ જશે. આ તમે જો એકદમ છે લાઇટ પિંક છે આમ, અને હજી નીચેની સાઈડ કદાચ એવું હશે, પણ આ કેવું હોય કે લાઇટ કલર, પણ પોતાના ઘરનું બનાવેલું છે એટલે એકદમ શુદ્ધ અને ચોખ્ખું. તમને ખબર તમે શું યુઝ કર્યું છે, કેમ કે તમારા હોઠમાં આ લગાડવાનું છે અને એ તમારા મોઢાથી સીધું અંદર જવાનું છે. એટલે એ બધી વસ્તુઓ બહુ જ તમારે જાણવાની જરૂર છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.